એલી પુત્રી રક્ષાબંધન કરવા આવી તો ગંજી પતે રમવું હોય તો આવજે માર ઘેરે. અમે 5 દી થયા રમી છે એલી બહુ મજા આવે. ભૂતળી બેન જુગાર નો રમાય એના કરતા ક્યાંક ફર્યા આવાય. હવે તમે રમવા જાહો ને પછી હારી જાહો પૈસા તો. ये बड़ी अच्छी बात कही आप. રોજ રમવું હોય વર્ષે તહેવાર આવતો હોય તઈ રમવું હોય તો રમી જ લેવાય ને. અને ભાભી એમે કહેવત નથી કે આ પૈસા તો હાથનો મેલ છે, આજ છે ને કાલ નથી. એના કરતા રમવામાં શું વાંધો, હારી જાય તો ગયા અને જીતી જાય તો આપણા. कौन है ये लोग, कहां से आते हैं? હા બાપા જાવ રમ્યાવો, બીજું તો હું અમે કોઈ વળી તમને નણંદા ખીસ સડી જાહે કઈ કહેવાય જાહે તો એના કરતા જાવ રમ્યાવો. બીજું હું તમને કઈ સમજાવી તમે કઈ સમજો એમ તો નથી. તમે અમુકની મને સમજાઈ દીધી પૈસા તો હાથનો મેલ કહેવાય. આ તો મેલ ખેરિયાવો, બીજું તો હું. એલી પુત્રી તાર ભાભી તો જો કેવા છે કા, રમવાની ના પાડે છે. રમવું તો જોઈ ને કા ભૂતડી, મને બહુ શોખ છે હો ગંજી પોતે રમવાનો. આજે એલી તૈયાર થઈ. હા એલી તમે બે જાઓ, અમે હમણાં હું તાર જીજાજી બે આવી છે. માર જગ્યા રાખજે હો. મને છે ને બધાય મોટા મોટા જુગાર રમતા ને એમાં જ રમવાનો શોખ છે. માર જગ્યા એમાં રાખજે. અમે આવી છે હમણાં બે. નમસ્તે મિત્રો, તો તમે રમવા જાશો ગંજી પતે? મને તો બહુ રમવાનો શોખ છે હો. આ હાઈટમ ને આ રક્ષાબંધનમાં ઈ જ મજા છે ને કેમ? ગંજી પતે રમવાની, ખાવા પીવાય ઊભા નો થાય કેમ? કેટલો શોખ આપને રમવાનો. પૈસા હોય નો હોય તોય રમવાનું. છોકરાઓના કપડા હોય નો હોય, ઘરમાં ખાવાના ઘટતા હોય તો રમવાનું નહીં ભૂલવાનું કા મિત્રો? રમવાનું પેલા. बात तो सही है. હા તો ઈ હાસી વાત છે ને, એવા બધા રમવાના ભરભડિયા નો રખાય. પૈસા હોય પાસે તો એની બચત કરતા શીખો. છોકરાઓને હારા વારે તહેવારે કપડા લઈ દ્યો, ફરવા લઈ જવાય. રમવામાં તો શું છે, હારી જાવો પછી ડાસા કાલી જેવા કરીને બેહવાનું ઘરમાં. એના કરતા ક્યાંક વારે તહેવારે ફરવા જવાય. અને એક વાત તો ઈ કે આ હાઈતમ આઈટમના તહેવાર આવે તો માણા પાસે આમ તો ઘરમાં ખાવાના ખીચડી નાય ન હોય, પણ આ રમવાનું હોય ને તો પૈસા આવતા ક્યાંથી હશે ઈ મને સમજાણું નહીં. બસ હવે બહુ લૂંટડી ના થાવ ના. અરે ગાંડી, મજાક કરું છું, રમવા તો જવાનું જ હોય ને. અરે બેન, તું રાખડી બાંધવા આવી છો કે જુગાર રમવા આવી છો? રાખડી બાંધવા જ આવી હોય ને ભાઈ. તે મે તું આવી તઈ ની તાર મોઢે નકરી ગંજી પતે રમવાની જ વાતું સાંભળી. ભાઈને રાખડી બાંધવાની તો વાત સાંભળાણી જ નહીં મને. એ ભાઈ, રાખડી બાંધીને પછી જો રમવા જાઈશ. અમાર ગંજી પતે રમવા જાવું છે ને એટલે મે કીધું ભાઈને પેલા રાખડી બાંધી દઉં પછી ગંજી પતે રમવા જાય. હા બેન હા, તને બહુ રમવાનો શોખ છે. ઈ તો મને ખબર જ હોય ને, તું નાની મોટી અમાર ભેગી થઈ છે તો અમને ખબર ન હોય કે રમવાનું હોય તો તાર કાઈ ન જોઈ. તે મોટા ભાઈ તમાર મને પહેલા કેવું તું ને કે આને રમવાનું એટલો બધો ભરભડ્યો છે, ઘરમાં પૈસા કાઈ રહેવા દેતી નથી. આયા આવવા હાટું તો 2-5 દી ત્યાં ઉપાડે આવી
ગંજી પતે રમવા હાટું જાવું છે. અરે મોટા ભાઈ 6 મહિના થયા તો પૈસાની કટકી કરીને ભેગા કર્યા છે રમવા હાટું. મને માવા નાય વધવા નથી દેતી. માવો લેવાનું આપણે કહીને કે લઈ 20 રૂપિયા માવો લેવાના તોય નો દે. કટકી કરીને કેટલા પૈસા ભેગા કર્યા છે આ જુગાર રમવા હાટું. અરે પુત્રી બેટા, એટલો બધો રમવાનો શોખ ન રખાય. ઘરમાં જોવું જોઈ ને પછી આપણે. એવો બધો હું ભરભડ્યો છે તને રમવાનો. તમે જરાક બચત કરતા શીખો. છોકરા મોટા થઈ ગયા છે, હવે કાંઈક થોડી ઘણી બચત કરો. નકરું રમવામાં કાઢો માં. હાચી વાત છે મોટા ભાઈ, હવે એમ કરશું. ઓછા રમશું બીજું હું. આ વખતે રમવા દ્યો મોટા ભાઈ. 5-10 હજાર આવી જાય તો ખોયરા. बड़ा हरामी हो बेटा. નહીં રમી. તોય તારે રમવું તો છે જ કા બેન? રમ્યા વગર તો તારે નહીં જ હાલે. હા ભાઈ, એકવાર રમી આવી હો. એ મમ્મી પપ્પા 500 રૂપિયા આપો મને. મારે છે ને મારા દોસ્તારું ભેગું ફરવા જાવું છે આઈટમ ઉપર. 500 રૂપિયા આપો મને. ફરવાન દીકરો થાતો સાનુ મુનીનો એઠીનો બેયની મામા ખીજાહે. કાઈ ની હો, તમે બે ખોટું બોલો માં. મામા આજરી કહેતા હતા કે પૈસા એ ન રમાય જુગાર, ફરવી આવાય એના કરતા. એટલે માર ફરવા જાવું છે. 500 રૂપિયા આપો બસ. મને 500 આપો બસ. 500 આપો. અલા ભાણા, તુંય હું લહણ ખાઈને સોટી પડ્યો છો એક ધારો. 500 આપો 500 આપો. ધીરજ રાખ ને બટા, હું પછી ફરવા લઈ જાય તને. હજી હાયતમ આવવા તો દે. તો મામા, મને છે ને તમે એકલાને લઈ જાજો ફરવા ટુ વ્હીલમાં. મારા મમ્મીને ને પપ્પાને નથી લઈ જાવા. ઈ છે ને બહુ જુગાર રમે છે. ભોલું, તું બહુ વાયડીનો થઈ ગયો છો હો. છોકરાને ખીજાવાથી શું થવાનું છે? તમને બેયને રમવાનો ભર ભળ્યો છે તો પછી છોકરા તો કહેવાના જ છે ને. મોટા ભાઈ, અમારે એક જ વાર રમવું, હવે રમવું જ નથી. આ એકવાર રમી લઈ. હવે વેખલાની જેમ દાંત હું કાઢો બે જણા. એટલું કઈ તોય તમે રમવું જ કરો છો. હાન ભાન વગરના છો. જરાય બુદ્ધિ જ નથી બેયને. એ મામા, આપણે બેય હાલો બજારમાં આટો મારવા જાય. મારા મમ્મીને ને પપ્પાને રમવા દ્યો. એને રમ્યા વગર નહીં હાલે. નમસ્તે મિત્રો. આ છે ને રમવાનો, જુગાર રમવાનો જેને શોખ હોય ને એને સાંભળવું બહુ પડે. પેલા ભાઈ સહન કરવું પડે. જો સહન કરવાનો ને સાંભળવાનો શોખ હોય ને તો જ જુગાર રમજો, નકર ભૂલી જાજો. એલા ભાઈ ભૂલી જાજો એમ કહું છું. ભૂલી જાવ. રમવાનું માંડી વાળો કે હવે નથી રમવું જુગાર. સાંભળી હકતા ન હોય તો પછી રમાય જ નહીં.